આજે શ્રાવણ સુદ સાતમ અને ગુરુવારે નવાનગર જામનગર શહેરનો 486મો સ્થાપના દિવસ હોય આજે સવારે જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના દરબારગઢ વિસ્તારમાં ખાંભી પૂજનનો પરંપરાગત કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ તકે મેયર વિનોદભાઈ ખીમસુરિયાના હસ્તે શાસ્ત્રોક્ત વિધિથી કર્મકાંડી બ્રાહ્મણ દ્વારા ખાંભી પૂજનનો વિધિ કરવામાં આવ્યો હતો। આ તકે જામનગર ઉત્તરના ધારાસભ્ય રીવાબા જાડેજા, ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, કમિશનર ડીએન મોદી, શહેર બીજેપી પ્રમુખ બીનાબેન કોઠારી તથા નગરસેવકો સુભાષભાઈ જોશી, મેરામણભાઈ ભાટુ અને ડિમ્પલબેન રાવલ વગેરે હાજર રહ્યા હતા। ખાંભી પૂજનના આ કાર્યક્રમ બાદ સર્વે મહાનુભાવો દ્વારા તળાવની પાળ અને લાલ બંગલા સર્કલ ખાતે આવેલી જુદી જુદી પ્રતિમાઓને ફૂલહાર કરવામાં આવ્યા હતા। આ ઉપરાંત આજે રાત્રે ટાઉન હોલમાં મહાનગરપાલિકા દ્વારા નગર અમારું ભારે ગમતીલું ગામ નામનો સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। સ્થાપના દિવસના આ કાર્યક્રમ પ્રસંગે ધારાસભ્ય રીવાબા જાડેજાએ આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે। प्रधानमंत्री योजना हेठळ आयुष्मान कार्ड तथा मां कार्डना धारकोने तमाम कैंसर ऑपरेशन सारवार निःशुल्क पूरी पाडवामां आवे छे अने कैशलेस इंश्योरन्स जेवी सुविधा पण आपवामां आवे छे। आयुष कैंसर हॉस्पिटलनी तबीबी विशेषज्ञताओमां समावेश थाय छे रेडिएशन ऑन्कोलॉजी, सर्जिकल ऑन्कोलॉजी, मेडिकल ऑन्कोलॉजी, प्लास्टिक सर्जरी, एनेस्थीसियोलॉजी, क्रिटिकल केयर, रेडियोलॉजी, पैथोलॉजी અને લેપ્રોસ્કોપિક સર્જરી। 80 બેડ ધરાવતી આ હોસ્પિટલમાં અમારા અનુભવી ડોક્ટર્સની ટીમ, ટ્રેન મેડિકલ સ્ટાફ અને મદદરૂપ એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ 24/7 આપની સારવાર અને સમસ્યાઓના નિરાકરણ માટે ઉપલબ્ધ રહે છે। મોડર્ન ટેકનોલોજીથી સુસજ્જ એવા અમારો રેડિયેશન ઓન્કોલોજી વિભાગ મોઢા, સ્તન, ગર્ભાશયના મુખ, મગજ, ફેફસા, પ્રોસ્ટેટ, ગળા, જઠર, આંતર અને અન્ય ઘણા કેન્સરની થેરેપીમાં લાભપ્રદ છે। વિઝનરી અને અનુભવી ડોક્ટર્સની આગેવાની હેઠળ કાર્યરત આયુષ કેન્સર હોસ્પિટલમાં અમારું સપનું છે કે ભારતના દરેક નાગરિકને રાહત દરે વિશ્વસ્તરીય તબીબી સેવાઓ પ્રાપ્ત કરાઈ શકાય અને આ જ દિશામાં નિરંતર પ્રયત્નશીલ રહેતા અમે મક્કમપણે આગળ વધી રહેલ છીએ। આયુષ કેન્સર હોસ્પિટલ, આધુનિક ઉપચાર, નિઃશુલ્ક સારવાર। જામનગર મહાનગરની સ્થાપના કરેલી ત્યારથી વખતો વખત આપણે જામનગર સ્થાપના દિવસ ઉજવી રહ્યા હોય ત્યારે આજે 486માં જામનગર સ્થાપના દિવસની હું મારા માધ્યમથી સર્વે નગરજનોને હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું। વારસો, ઇતિહાસ અને ગૌરવ છે એને બરકરાર રાખી અને આપણે જામનગરનો વિકાસ કરી શકીએ એ માટે અમે સૌ કટિબદ્ધ છીએ। પુનઃ આપ સૌ નગરજનોને મારા માધ્યમથી 486માં જામનગરના સ્થાપના દિવસની હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું। આ ઉપરાંત દર વર્ષની પરંપરા મુજબ આજે જામનગરના 486માં સ્થાપના દિનની ઉજવણીના ભાગરૂપે જામનગર રાજપૂત સમાજ દ્વારા તળાવની પાળે જામ શ્રી દિગ્વિજયસિંહજીની પ્રતિમાને, જે બાપુના બાવલા તરીકે ઓળખાય છે, ત્યાં પ્રતિમાને હાર તોરા કર્યા હતા। આ તકે ધારાસભ્ય રીવાબા જાડેજા અને હાલાર જિલ્લા માજી સૈનિક મંડળના પ્રમુખ ભરતસિંહ વગેરે રાજપૂત અગ્રણીઓ અને હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા।